નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો બહારથી ઘી ખરીદતા પહેલા હવે સાવધાન થઈ જજો, કારણ કે વેપારીઓ ખિસ્સા ભરવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાંથી 6.5 લાખનું શંકાસ્પદ ઘી પકડાયું। કાપડીવાસ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો છે। દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે। પોલીસની કામગીરીને પગલે જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર અનેક સવાલો પણ ઉઠ્યા છે। તો ફરી એક વખત નકલી ઘીનું વેચાણ થઈ રહ્યું છે અને આજ મુદ્દે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર છે। ચેતન, બનાસકાંઠાના ડીસામાંથી નકલી ઘી પકડાયું છે, કયા વિસ્તારમાં અને કઈ ફેક્ટરીમાં નકલી ઘી બનતું હતું અને શું કાર્યવાહી? જી, ડીસા શહેરમાં અવારનવાર જે નકલી ઘીના જથ્થાઓ પકડાતા હોય છે, ત્યારે ડીસાના કાપડીવાસ વિસ્તારમાં એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે ચકાસ કરતા એક મકાનમાંથી 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો અને જે આ ગેરકાયદેસર ઘીના બનાવટી હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ મામલે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર ચેતન તમામ જાણકારી માટે। તો ડીસામાં નકલી ઘી જેનો આ વેપલો ચાલતો હતો, કાપડીવાસ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી પકડાયું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી અને હવે વેપારીઓ ખિસ્સા ભરવા માટે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે અને ત્યારે આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 6.5 લાખનું આ શંકાસ્પદ ઘી પકડી પાડવામાં આવ્યું છે। કાપડીવાસ વિસ્તારમાંથી આ નકલી ઘીનો જથ્થો પકડાયો છે અને 6.5 લાખનો આ શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો પણ પકડાયો છે। દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે અને નકલી ઘીનો વેપલો ચલાવતા લોકોની ધરપકડ કરાઈ છે। તો એક તરફ બહારથી જે લોકો ઘી ખરીદે છે તેમણે પણ સાવધાન થવાની જરૂરિયાત છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જે નફાખોરો છે તેમની સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ એક સવાલ છે। બીજી તરફ આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ છતાં પણ ભેળસેળિયાઓ હજુ પણ નફાખોરી શોધી રહ્યા છે।